ગુજરાતના રાજકીય અને ગુનાખોરીના ઇતિહાસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ એક એવી શખ્સિયત તરીકે ઉભરી આવે છે જેની આસપાસ વિવાદો અને કાનૂની લડાઈઓનું ઘેરાયેલું વલય રચાયું છે. 1988માં ગોંડલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવનની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકીય પટલ પર ખળભળાટ મચાવી દીધો હતો અને હવે 37 વર્ષ પછી આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. કારણ કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યથાવત રાખીને અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે. આ સિવાય અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ તેમની આગોતરા જામીન અરજી નામંજૂર થતા તેમની કાનૂની લડાઈ વધુ જટિલ બની ગઈ છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, વાત 15 ઓગસ્ટ 1988ની છે. ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી હતી. ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલતો હતો અને લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા હતા. આ ઉજવણીની વચ્ચે તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા પર ગોળીઓનો વરસાદ થયો હતો. આ ઘટનાએ ગોંડલની શાંત શેરીઓમાં હડકંપ મચાવી દીધો હતો. માત્ર 22 વર્ષની ઉંમરે અનિરુદ્ધસિંહ જાડેજા આ હત્યાના મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા. આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનું એક નવું તોફાન ઊભું કર્યું હતું. 1994માં ગોંડલ સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે અનિરુદ્ધસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા, પરંતુ સરકારે આ નિર્ણયને ડાટા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. 10 જુલાઈ 1997ના રોજ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી. આ નિર્ણય બાદ પણ તેમને પકડવામાં પોલીસે 3 વર્ષનો સમય લગાડ્યો. આખરે 2000ની સાલમાં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા. વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ તાત્કાલિક જેલ આઈજી TS બિસ્તને પત્ર લખીને તેમના પિતાની સજા માફીની વિનંતી કરી. આ પત્રના આધારે 18 વર્ષની સજા ભોગવ્યા બાદ અનિરુદ્ધસિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ નિર્ણયે ફરી એકવાર ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાને જન્મ આપ્યો. ઘણા લોકોએ આ માફીને રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું, જ્યારે પોપટભાઈ સોરઠિયાના પરિવારે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને તેની સામે અવાજ ઉઠાવ્યો. અનિરુદ્ધસિંહની મુશ્કેલીઓ ફક્ત પોપટ સોરઠિયા હત્યા કેસ સુધી જ મર્યાદિત નથી. તેમની સામે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ ગંભીર આરોપો લાગ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધ અમિત ખૂટને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ગોંડલ સેશન્સ કોર્ટે 19 ઓગસ્ટ 2025ના રોજ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. આ નિર્ણયને અનિરુદ્ધસિંહની કાનૂની સ્થિતિને વધુ નાજુક બનાવી દીધી છે. અનિરુદ્ધસિંહ જાડેજાનો કેસ માત્ર એક વ્યક્તિની કાનૂની લડાઈ નથી, પરંતુ તે ગુજરાતના રાજકીય અને સામાજિક ઇતિહાસનો એક મહત્વનો પ્રકરણ છે. પોપટભાઈ સોરઠિયાની હત્યા એ એક એવી ઘટના હતી જેણે ગોંડલની રાજકીય ગતિશીલતાને હચમચાવી દીધી હતી. આ હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી અને તેનું રદ થવું એક ન્યાય વ્યવસ્થા અને રાજકીય પ્રભાવની વચ્ચેના સંઘર્ષનું પ્રતીક બની ગયું છે. આ કેસે ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર ઊંડી અસર કરી છે. એક તરફ અનિરુદ્ધસિંહના સમર્થકો દલીલ કરે છે કે તેમણે 18 વર્ષની સજા ભોગવી લીધી છે અને તેમને બીજી તક મળવી જોઈએ. બીજી તરફ પોપટભાઈના પરિવાર અને સમર્થકો માને છે કે આવા ગંભીર ગુનાની સજા માફી એ ન્યાય વ્યવસ્થાને નબળી પાડે છે. આ ચર્ચાએ ગુજરાતના ન્યાય વ્યવસ્થા અને રાજકીય પ્રભાવ અને સજા માફીની પ્રતિક્રિયા પર નવી ચર્ચાઓ શરૂ કરી છે. આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી જ વધુ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.